હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. કઈ કઈ ટાઈપના દાખલા પૂછાશે બધું કરાવીશ. તમે ખાલી જોયા કરો. દાખલા બહુ નથી પૂછાતા, સાદા વ્યાજના પણ ચક્રવૃદ્ધિ વ્યાજના સૌથી વધારે પૂછાય છે, જે આપણે આવતા લેક્ચરમાં કવર કરીશું. આજે આપણે જોઈશું ખાલી અને ખાલી સાદું વ્યાજ. ચલો ચાલુ કરીએ. સાદું વ્યાજ. તો સાદું વ્યાજનું આપણે પહેલાં સૂત્ર લખી દઉં. બે સૂત્ર યાદ રાખવાના છે. I ઇઝ ઇક્વલ ટુ PRN છેદમાં 100. આ છે આપણું વ્યાજ, આ છે આપણી મુદ્દલ, આ છે આપણો વ્યાજનો દર અને આ છે આપણું વર્ષ. બીજું એક સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ I. અવાજ થોડોક કડવું જરાક ખરાબ થઈ ગયું છે. આ છે વ્યાજ મુદ્દલ, આ છે આપણી મુદ્દલ અને આ છે આપણું વ્યાજ. આ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. એના સિવાય બીજું આપણે કોઈ પણ સૂત્ર યાદ આપણે રાખવાનું નથી. આપણે સૌથી પહેલાં લઈએ એક એક્ઝામ્પલ. 10,000 રૂપિયાનું 5% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ શોધો. આપણે આ શોધવાનું છે. તો સિમ્પલી આપણે કેવી રીતે શોધીશું? આ આપણને આપી દીધી છે P, આ આપણને આપી દીધેલું છે R વ્યાજનો દર અને આ આપણને આપ્યું છે N વર્ષ. તો શું કરીશું આપણે? સિમ્પલી સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ PRN છેદમાં 100. P આપણને આપેલો છે 10,000, R આપણને આપેલો છે 5%, 10 વર્ષ આપેલું છે. મીંડા ઉડાડો. કેટલું આવ્યું? 5,000 રૂપિયા. આ આપણો થયો આન્સર. એકદમ ઇઝી. આ તો થઈ ગયા એકદમ સાદા દાખલા. હવે હું ખાલી એની અંદર એક વસ્તુ હું ચેન્જ કરી નાખું. સાદું વ્યાજ તો અહીંયા એક લખી રાખું ખાલી વ્યાજ મુદ્દલ. મારે એક વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલ શોધવા માટે હું શું કરીશ? સિમ્પલી A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ I. P આપણી પાસે છે 10,000, I આપણી પાસે કેટલા આવ્યો? 5,000 રૂપિયા. તો કેટલા આવશે? 15,000 રૂપિયા. આ આપણું થઈ ગયું વ્યાજ મુદ્દલ. એકદમ ઇઝી છે. ખાલી હું અંદર એક શબ્દ ઉમેરો કે મારે વ્યાજ મુદ્દલ જોઈએ છે, તો ડાયરેક્ટ મારો 10,000 જે મુદ્દલ છે તેની અંદર 5,000 જે વ્યાજ આવ્યું તે એડ કરીશ એટલે આપણો 15,000 ડાયરેક્ટ આન્સર. એકદમ ઇઝી છે. ખાલી એક શબ્દ એડ કર્યો હતો. હવે કોઈ બીજો એક્ઝામ્પલ આપણે લઈએ. ₹6,000 12% લેખે કેટલા વર્ષમાં સાદું વ્યાજ 3,600 રૂપિયા થાય? ઓકે, આ મારે શોધવાનું છે. તો હું શું કરીશ? આપણને શું શું આપ્યું છે? P આપી દીધેલો છે, R આપી દીધેલો છે. આ શું આપ્યું છે? આપણને સાદું વ્યાજ આપ્યું છે. આપણે શોધવાનું છે N કેટલો થાય? તો સિમ્પલી હું સૂત્ર લખીશ I ઇઝ ઇક્વલ ટુ PRN છેદમાં 100. Nને હું સૂત્ર કરતાં બનાવીશ તો આવશે કેટલું?
I ઇન્ટુ 100 P ઇન્ટુ R. હવે હું લખીશ આઈનો છે આપણી પાસે 3600 ગુણ્યા 100 છેદમાં પી આપણી પાસે છે 6000, આર આપણને આપેલો છે 12, તો ઉડાવ 12 તારી 36, 300 મીંડા ઉડાવી દો, 3 દુ 6 અને અહીંયા આવશે 5. તો 5 વર્ષ આપણો જવાબ. 5 વર્ષ જવાબ આપણો આવી ગયો. આન્સર છે n = કેટલા? 5 વર્ષ. એકદમ ઇઝી છે. આમાં આપણે ત્રણ જોઈ લીધું. સૌથી પહેલાં આપણે શું શોધ્યું? સાદું વ્યાજ શોધ્યું. પછી આપણે બીજી વાર શું શોધ્યું? વ્યાજ મુદ્દલ. હવે આપણે જોઈ લીધું કેટલા વર્ષ, n પણ શોધી નાખ્યો. એ પ્રમાણે તમને પી આપશે, પી શોધવાનું કહેશે. કોઈ વાર વ્યાજનો દર પણ તમને શોધવાનું કે આર શોધવાનું કે એકદમ ઇઝીલી આન્સર આવી જશે. હવે એક વસ્તુ છે, આ જે એક્ઝામ્પલ છે ને તે પણ કામનો છે કે કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 550 રૂપિયા થાય છે અને છ વર્ષમાં તે 600 રૂપિયા થાય છે. તો વ્યાજનો દર શોધો. આવું આપણને કીધેલું છે. તો આપણે સિમ્પલી શું કરીશું? એક બાજુ લખીશ વર્ષ, 5 વર્ષમાં થાય છે 550 રૂપિયા મળે છે, બરાબર, સાદા વ્યાજે. 6 વર્ષે કેટલા મળે છે? 600 રૂપિયા. હવે હું તફાવત લઈશ બંનેનો. તો અહીંયા આવશે 1 વર્ષ. 1 વર્ષ કહી શકું. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 1 વર્ષનો. આ બે વચ્ચેનો તફાવત કરીશ તો આવશે 50. હવે વ્યાજ છે તે સાદું વ્યાજ એ દર વર્ષે કેવું રહે છે? સરખું. દર વર્ષે સરખું રહે. તો 1 વર્ષ માટે જો 50 હોય તો હું કોઈ પણ એક માટે આપણે ગણવાનું છે તો આપણને વ્યાજનો દર આરામથી મળી જશે, કારણ કે કોઈ પણ એક રકમ ઉપર જ આપણને 5 વર્ષ માટે પણ બતાવેલું છે અને 6 વર્ષ માટે પણ આપણને 600 રૂપિયા મળે છે. તો શું કરશું? 1 વર્ષ માટે જો 50 હોય તો 5 વર્ષ માટે સાદું વ્યાજ કેટલું હશે? 5 વર્ષ માટે 5 ગુણ્યા 50 એટલે કેટલું આવશે? 5 50 25, એટલે આ આપણને મળ્યું 5 વર્ષનું સાદું વ્યાજ, બરાબર. હવે આ આપણને જે આપેલી છે ને 5 વર્ષમાં સાદા વ્યાજે જે રકમ મળે છે આ આપણી છે મુદ્દલ. નથી કે વ્યાજ મુદ્દલ છે, નથી કે આપણી મુદ્દલ. પી આપણને નથી આપ્યું. તો આપણે જ્યારે પણ વ્યાજનો દર છે તે શોધવા માટે આપણે શું કરવું પડશે? જો ધારો કે હું આ એક રકમ લઈ લઉં તો મારી પાસે 5 વર્ષ એટલે n બરાબર મારી પાસે 5 વર્ષ આપેલા છે, બરાબર. આર મારે શોધવાનો છે. વ્યાજ પણ મને ખબર છે, વ્યાજ આવે છે 250 રૂપિયા, બરાબર. હવે મારી પાસે શું નથી? પી નથી, પણ એ મને આપેલો છે કેટલો? 550. હું 5 વર્ષ માટે લઉં છું એના માટે. તો મારે શોધવું હોય કે પી કેટલો છે તો આ હું સૂત્ર મૂકીશ A = P + I. તેની પરથી હું પીને સૂત્ર કરતાં બનાવીશ તો શું આવશે? A - I. એ મારી પાસે છે 550, બી છે મારી પાસે 550, આઈ છે મારી પાસે 250, 0 0 ને અહીંયા કેટલા આવશે? 300 રૂપિયા મારો પી થઈ ગયો. તો હવે હું શું કરીશ? સિમ્પલી સૂત્ર લખીશ I = PRN/100.
આને મારે સૂત્ર કરતાં બનાવવાનો છે, તો આર ઇઝ ઇક્વલ ટુ આ ઇન્ટુ 100 છેદમાં આવશે પી ઇન્ટુ એન. આ આપણી પાસે આપેલો છે 250, પછી લઈ 100. પી આપણને કેટલો આવ્યો 300. એન કેટલો છે આપણી પાસે 5 વર્ષ. હવે ઉડાડો, મીંડા ઉડી ગયા, પાછું 25 અને 0. તો આપણને કેટલું મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ? 3 ઉડશે, નથી ઉડાડવું આપણે, તો શું કરીશું? સિમ્પલી 16 આવી જશે. આ આપણો છે વ્યાજનો દર. આ થઈ ગયો આપણો આન્સર. નહીં ઉડાડવાનો અપૂર્ણાંકમાં જોઈ લેવાનો જવાબ આપેલો હોય તો. આ જે છે તે મેં 5 વર્ષ માટે કર્યું, તમે 6 વર્ષ માટે પણ કરી શકો. એન બરાબર આપણે 6 લઈ લેવાનું. આઈ બરાબર કેવી રીતે આવશે? 6 વર્ષ માટે કરીશ તો કેટલા આવશે? 6 × 5 = 30, એટલે 300 અહીંયા આવશે. એ આપણી પાસે આપેલું છે 600, તો 600માંથી શું બાદ કરીશ? 300 બાદ કરીશ તો કેટલા આવશે? 300 રૂપિયા પી. તો એ પ્રમાણે આપણો જવાબ આવી જશે એકદમ ઇઝીલી. તમે 6 વર્ષ માટે પણ લઈ શકો છો, અને મેં 5 વર્ષ માટે લીધું છે. તો આપણને સિમ્પલી વ્યાજનો દર મળી ગયો. બંનેમાં વેલ્યુ સેમ જ આવશે. આન્સર આપણો બંનેમાં સરખો આવશે. હવે આપણે તો બીજું જોઈ લઈએ. બીજો એક્ઝામ્પલ, તમે દાખલાની રકમ સમજો એ આપણને શું કહે છે, શું માગે છે આપણી પાસે. આપણે ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દઈએ તો નહીં ચાલે ને. પહેલાં તમે રકમ સમજો. હવે બીજી રકમ, કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે, તો વ્યાજનો દર શોધો. શું કીધું છે? આપણને રકમ નથી આપી. કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે, તો આપણે શોધવાનો છે વ્યાજનો દર. હવે આન્સરમાં આપણે કેવી રીતે કરીશું? રકમ નથી આપી તો આપણે ધારવી પડે. ધારો કે એક રકમ છે 100. હવે આપણી પાસે શું છે? ધારેલી 100 તે આપણી શું છે? પી છે, બરાબર. મુદ્દલ અને વ્યાજ મુદ્દલ. હવે આપણે 100 ધારીએ તો એ આપણને કેટલી 8 વર્ષમાં કેટલી થાય છે? બમણી. તો 200 થશે. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો? 100. આ જે તફાવત આવ્યો છે ને, તફાવત, તે આપણું વ્યાજ છે. કેમ? સાદું વ્યાજ દર વર્ષે સરખું રહે. સાદું વ્યાજ દર વર્ષે સરખું રહે તો હું લખી શકું બંને વચ્ચેનો તફાવત, એટલે 100 જે તફાવત આવશે તે મારું વ્યાજ કહેવાશે. આગળ પણ આપણે એ જ કરેલું હતું. 1 વર્ષ માટે કેટલું વ્યાજ હતું તે. હવે આપણે સિમ્પલી કરીશું I = PRN છેદમાં 100. પી આપણને ખબર છે, આપણે બનાવવાનો છે આરને સૂત્ર કરતાં, તો I × 100/P × N. આ આપણને ખબર છે વ્યાજ કેટલો આવ્યો? 100. આ પણ 100 છે. પી આપણે કેટલું લીધેલો છે? 100. અને એન આપેલો છે આપણને 8 વર્ષ. 100/8 એટલે 12.5%. આ છે આપણો આન્સર. એકદમ ઇઝી છે. હવે હું તમને શોર્ટકટ ટ્રીક આપું છું. શોર્ટકટ ટ્રીક આ તો આપણી થઈ ગઈ કે 100 ધારીએ છે, પછી આપણે એનું બમણું કર્યું, પછી આપણે એનો તફાવત લીધો એટલે વ્યાજ મળ્યું, પછી આપણે I = PRN છેદમાં 100 કરીએ, R = I × 100/PN કરીએ, ત્યારે આપણો 12.5 જવાબ આવે. હવે આપણે શોર્ટકટ ટ્રીક છે, આવું કંઈ પણ આપેલું હોય ને ત્યારે વ્યાજનો દર જો તમારે શોધવો હોય તો સિમ્પલી શું કરવાનું?
વ્યાજ છેદમાં વર્ષ. વ્યાજનો દર શોધવો હોય તો સિમ્પલી વ્યાજ છેદમાં વર્ષ. અને જો મારે વર્ષ શોધવું હોય તો શું કરીશું? વ્યાજ છેદમાં વ્યાજનો દર. હવે આની અંદર મને શું કીધું છે? આપણે સૂત્ર એપ્લાય કરીએ. પી તો આપણે ધારીએ જ છે, બરાબર. પી તો આપણી છે જ ભાઈ 100. આટલે લખીએ આપણે કમ્પ્લીટલી કરવાનું છે. 100નું થશે 200, બરાબર. 100 આવ્યો તફાવત. આટલું તો આપણે કમ્પલસરી કરવાનું. આટલે સુધી તમારે કરવું પડે. પછી ડાયરેક્ટ આપણે વ્યાજનો દર તમને પૂછેલો હોય તો વ્યાજનો દર એટલે આર ઇઝ ઇક્વલ ટુ વ્યાજ આવ્યું આપણી પાસે 100. વર્ષ કેટલા છે આપણી પાસે? 8. એટલે ડાયરેક્ટ 12.5% આપણો જવાબ. આટલે સુધી સાથે તમારે કમ્પલસરી કરવું પડે. ત્યાર પછી આપણે આર ઇઝ ઇક્વલ ટુ 100ના છેદમાં 8. કેમ? તો કે ભાઈ 100 મુદ્દલ આપણે ધારીએ છીએ તો 100 તો એ તો ઓટોમેટિકલી ઉડી જવાના. એટલે આપણે ડાયરેક્ટ શોર્ટકટ એપ્લાય કરીએ છીએ. જો વર્ષ પૂછેલું હોય તો આપણે એ પ્રમાણે કરીશું, બરાબર. એકદમ ઇઝી છે. મેં ડાયરેક્ટ શોર્ટકટ ટ્રીક એપ્લાય કરી. અહીંયા લગી તમારે કમ્પ્લીટલી કરવું પડે, ધારવું પડે, તફાવત લાવવો પડે અને આપણે વ્યાજ તો આપણે લેવું જ પડે. અને એકદમ ઇઝી છે, કંઈ ધાર નથી મારવાની આની અંદર. હવે આપણે જોઈ લઈએ કોઈ બીજો એક્ઝામ્પલ. આ બધા સૂત્ર લખેલા જ છે બાજુમાં, તો તમે ટેન્શન નહીં લો, કારણ કે 2 જેવા સૂત્ર છે. આ તો શોર્ટકટ છે. હવે કોઈ એક રકમ સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય? સેમ ટ્રીક છે આ જ, પણ આમાં શું કીધેલું છે આપણે કેટલા વર્ષમાં થશે. તો આન્સરમાં આપણે શું કરીશું? ધારો કે આપણે 100 ધારી લઈએ છીએ પી. હવે શું કીધેલું છે? 8 ગણી થાય છે. ધારો કે 100 હોય તો મુદ્દલ કેટલી થાય છે તેની 8 ગણી. તો 800 લખી શકું. બંને વચ્ચેનો તફાવત આવશે 700. તો આ થયું મારું વ્યાજ. હવે મને ડાયરેક્ટ પૂછેલું છે તો હું ડાયરેક્ટ લખીશ વર્ષનું સૂત્ર મારીશ વ્યાજ છેદમાં વ્યાજનો દર. વ્યાજ આવ્યો છે આપણી પાસે 700. વ્યાજનો દર કેટલો છે આપણી પાસે? 35%, બરાબર. તો 35 દુ 70 એટલે 20% મારો જવાબ. આ થઈ ગયો મારો ડાયરેક્ટ આન્સર. 20 વર્ષ. ટકા 20 વર્ષ. આ થઈ ગયો મારો ડાયરેક્ટ આન્સર. એકદમ ઇઝી છે, કંઈ જ નથી કર્યું. 8 ગણી ખાલી આપણને વ્યાજ શોધવા માટે મદદ કરે. ડાયરેક્ટ આન્સર આવી ગયો 2 સ્ટેપમાં. હવે જે એક્ઝામ્પલ છે ને તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ શોર્ટકટ ટ્રીકથી તમે કરી શકો છો. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. એના પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થઈ જશે, તે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. તો લઈ લઈએ આપણે એક્ઝામ્પલ. કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો કેટલા વર્ષમાં આ રકમ વ્યાજના દરે 6 ગણી થાય? આ મને કીધું છે કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો કેટલા વર્ષમાં આ રકમ વ્યાજના દરે 6 ગણી થાય? આની અંદર આપણે શું કરીશું? એકદમ સિમ્પલ ટ્રીક છે. વર્ષ અને ગણી 2 વસ્તુ લખી દીધી.
8 વર્ષમાં થાય છે બમણી. લખી શકો 8 વર્ષમાં થાય છે બમણી. કેટલા વર્ષમાં થાય છે આપણને નથી ખબર, પણ કેટલા વર્ષમાં 6 ગણી થાય છે, તો 6 ગણી થાય તે આપણી પાસે પાક્કું છે. હવે આની અંદર જરાક સિમ્પ્લિફિકેશન છે. જ્યારે પણ આપણે આને ડિવાઇડેડ કરીશું ત્યારે જ્યારે પણ 2 લખેલો હોય તેમાંથી એક જે હોય તે તમારી મુદ્દલ હોય અને એના સિવાયની જે પણ વેલ્યુ બચે તે આપણું વ્યાજ કહેવાય. હવે એક મારી મુદ્દલ હોય તો હું આની અંદર શું ઉમેરું તો મને 2 મળશે, તો 1 હું 1 ઉમેરીશ તો મને 2 મળશે. ઉમેરવું 1 ઉમેરીશ તો મને 2 મળશે, તો આ મારું શું થયું? વ્યાજ. હવે સેમ હિયર, આમાં પણ સેમ 1 બેઠું રહેશે અને અહીંયા આપણે કરવાનું છે 6. તો હું કેટલું અંદર ઉમેરીશ, બરાબર, અને કેટલી વડે ગુણ્યા કરું તો મને 6 મળશે. તો 1 ગુણ્યા કરીશ 5, 1 ગુણ્યા કરીશ 5, તો 5 + 1 = કેટલા આવશે? 6. હવે આ જે ગુણાકાર છે ને, આ જે ગુણાકાર છે તે જ મારે આને એપ્લાય કરવાનો છે. ગુણાકાર કરવો, જે પણ વેલ્યુ આવે તે 5 વેલ્યુ આવી, તમારો જવાબ શું બનશે? અહીંયા 8 ગુણ્યા 5 એટલે 40. આ છે મારો આન્સર. 40 વર્ષમાં એ 6 ગણી થશે. એકદમ સિમ્પલ છે, કંઈ જ નથી કર્યું. 8 વર્ષમાં 2 ગણી થાય છે, તો કેટલા વર્ષમાં 6 ગણી થશે? હવે આમાંથી જે પણ વેલ્યુ આવે તેમાંથી એક જે વેલ્યુ છે, એક હંમેશા એક ન્યુટ્રલ, એક વેલ્યુ આપણી મુદ્દલની રહેશે. એના સિવાય પ્લસ = આપણે 2 કર્યા. હવે કેટલું ઉમેરીએ તો 2 આવશે? તો 1 ઉમેરીશ તો 2 આવશે. તો આ થઈ ગયું મારું વ્યાજ. આ હંમેશા મુદ્દલની વેલ્યુ હોય અને આ હંમેશા વ્યાજની વેલ્યુ હોય. હવે 6 છે તો 1 તો આપણું પાક્કું થઈ ગયું મુદ્દલ માટે, = મેં લખી દીધું 6. હવે હું 1ને કેટલા વડે ગુણાકાર કરું અને એની અંદર 1 ઉમેરું તો મને 6 મળશે. તો 1 ગુણ્યા 5 કરીશ તો 5 આવે, 5 + 1 કરીશ તો મને મળશે 6. તો જેટલો પણ ગુણાકાર કરો છો તે જ ગુણાકાર આપણે 8 જે પણ વર્ષ આપેલો હોય તેના જોડે ગુણાકાર કરવો તો આપણને નીચેનું મળશે આન્સર 40. આ 40 થયો આપણો આન્સર. એવી રીતે આપણે એક એક્ઝામ્પલ વધારે લઈએ છું. એક એક્ઝામ્પલ વધારે લઈએ, તમને સમજાવું કેવી રીતે છે. સેમ જ વેલ્યુ છે, કંઈ જ કરવાનું નથી. ચાલો, હવે આપણને કીધેલું છે અહીંયા, મેં ચેન્જ કરું છું ખાલી. કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે. 3 ગણી થાય છે, તો કેટલા વર્ષમાં આ રકમ વ્યાજના દરે એ 9 ગણી થશે? 9 ગણી થશે. હવે આ છે મારે એક્ઝામ્પલ શોધવાનો છે. તો હું કઈ રીતે કરીશ? આન્સર શું કરીશ? વર્ષ અને ગણી. હવે વર્ષ કેટલા છે? 5 વર્ષમાં થાય છે 3 ગણી. તો હું પહેલાંને સિમ્પ્લિફિકેશન આપી દઉં. 1 આવશે મારી મુદ્દલ, પ્લસ કેટલું ઉમેરું તો મને 3 મળશે, તો 2. આ થઈ ગયું મારું વ્યાજ. હવે આપણે આગળ જઈએ. શું કીધેલું છે? કેટલા વર્ષમાં આપણે શોધવાનું છે. કેટલા વર્ષમાં થશે? 9 ગણી. તો આની અંદર 1 મારો પાક્કો થઈ ગયો, = 9. હવે 2ને કેટલા વડે ગુણું પ્લસ 1 કરું તો મને 9 મળે? તો મારે કરવું પડે 2 ગુણ્યા 4. તો 2 ગુણ્યા કરીશ કેટલા? 4. 2 ગુણ્યા 4 કરીશ તો 8 આવશે. 8 + 1 કરીશ તો આપશે 9. હવે જે પણ ગુણાકાર કરો છો ને તે જ હું અહીંયા એપ્લાય કરીશ. 5 ગુણ્યા 4 = આવશે 20. આ થઈ ગયા આપણો આન્સર, કે 20 વર્ષમાં 9 ગણી થશે. એકદમ ઇઝી છે, કંઈ જ નથી કર્યું. તમે એકવાર પાછું જોશો તો તમને આઈડિયા આવશે. વિડીયો વારંવાર રિપીટ જોજો. મેં એકની એક વસ્તુ સમજાવું છું તમને.
વ્યાજ છે તેને ગુણાકાર કરો. આ જે ગુણાકાર આવે ને તે જ તમારે આ જે સંખ્યા વડે છે તેને ગુણવાનો છે. તે આપણને વર્ષ આપી દેશે. તો આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. આ દાખલો પૂછાવાની સંભાવના ખરી, કારણ કે હાર્ડલી 2-3 સ્ટેપનો જ દાખલો છે અને એ મગજ ઉપર ડિપેન્ડ છે કે તમે કેવી રીતે કરો છો. તો તમે મને કહેજો કે વિડીયો કેવો લાગ્યો. આવા ચક્રવૃત્તિ વ્યાજ હવે કાલે કે પરમ દિવસે હું મૂકી દઈશ. ચક્રવૃત્તિ વ્યાજ, એના પછી ટાઈમ એન્ડ વર્ક આવશે અને પછી સમય અંતરના દાખલા, કેલેન્ડર છે. બહુ બધું કવર કરવાનું છે હજુ. તો તમે મને કહેજો વિડીયો કેવો લાગે છે તમને. જો તમને સારો લાગતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજું તો શું કહેવું. જય હિન્દ.